હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અગાઉના લેક્ચરની અંદર મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કઈ રીતે નિર્માણ પામેલું છે તેના વિશે ચર્ચા કરી હતી અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ વિશેની વાત કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે મેન્ડેલિફના વર્ગીકરણની જે મર્યાદાઓ છે, જે લિમિટેશન્સ છે, એટલે કે જ્યાં વર્ગીકરણ છે એ એકદમ સચોટ સાબિત થઈ શકતું નથી એવા મુદ્દાઓ તરફ આજે આપણે રિવિઝનને આગળ વધારવાના છીએ. તો મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા, સૌ પ્રથમ મર્યાદા કે મેન્ડેલિફ તેમના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શક્યા ન હતા. મેન્ડેલિફ તેમના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શક્યા ન હતા. એટલે કે હાઇડ્રોજન છે એને એક્ઝેક્ટ એમણે જ્યાં રાખેલો છે એ જ સાચો છે કે કેમ તેના વિશે મેન્ડેલિફ કઈ ખાસ માહિતી નહોતા આપી શક્યા. બરાબર, તમે કદાચ કોષ્ટકની સામે જુઓ અત્યારે પાઠ્યપુસ્તક ખોલી અને તમને એમ થાય કે સર એમાં ડાબી બાજુના ખૂણામાં હાઇડ્રોજન તો અમને તરત જ દેખાય છે, એનું સ્થાન તો નિશ્ચિત છે, એ ક્યાં બદલે છે. પણ મેન્ડેલિફે ત્યાં ડાબી તરફ જે હાઇડ્રોજન રાખ્યો હતો ને એ સ્થાનને મેન્ડેલિફ યોગ્ય સાબિત કરી શક્યા ન હતા. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે. આલ્કલી ધાતુઓ એટલે કઈ? તો આલ્કલી ધાતુઓના ત્યાં તમે નામ લખવા હોય તો લખી લેજો. આલ્કલી ધાતુઓ છે સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. એ સિવાય પણ છે, પણ તમારા ત્રણ યાદ રાખવાની છે: લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું આવે? તો કે લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના આવે 2 1. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 ઇલેક્ટ્રોન. સોડિયમની ઇલેક્ટ્રોન રચના આવે 2 8 1. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના આવે 2 8 8 1. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. બરાબર, તો આ બધી શું છે? તો કે આલ્કલી ધાતુઓ. આલ્કલી ધાતુઓ છે એમની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? આલ્કલી ધાતુઓની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. હવે હાઇડ્રોજનનું વિચારો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના પણ આવે 1. તો એની છેલ્લી કયો કે પહેલી કયો, એની કક્ષામાં ઇલેક્ટ્રોન 1 છે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કોને મળતી આવી? તો કે આલ્કલી ધાતુઓને, કારણ કે આલ્કલી ધાતુઓમાં છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હતી ને હાઇડ્રોજનમાં 1 છે. પછી તો કે આલ્કલી ધાતુઓની માફક, એટલે કે આલ્કલી ધાતુઓની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજન બનાવે છે, જે અહીં ઉદાહરણમાં દર્શાવેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે બાજુનું કોષ્ટક જુઓ તો એમાં હાઇડ્રોજનના સંયોજનો આપ્યા છે ને આલ્કલી ધાતુમાંથી કોનું ઉદાહરણ લઈ લીધું? તો કે આલ્કલી ધાતુમાંથી સોડિયમનું ઉદાહરણ લઈ લીધું. પહેલી પ્રક્રિયા હેલોજન સાથેની આપી. હેલોજન તરીકે કોનું ઉદાહરણ લીધું? તો કે હેલોજન તરીકે ક્લોરીનનું ઉદાહરણ લીધું. હાઇડ્રોજનની ક્લોરીનની પ્રક્રિયા કરો તો HCl બને, એક હાઇડ્રોજન ને એક ક્લોરીન. પછી આલ્કલી ધાતુમાંથી સોડિયમ લીધું, એને ક્લોરીન વચ્ચે પ્રક્રિયા કરો તો બને NaCl, એક સોડિયમ ને એક ક્લોરીન. જો હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો બને H2O, 2 હાઇડ્રોજન ને એક ઓક્સિજન. એવી જ રીતે સોડિયમની પ્રક્રિયા કરો તો બને Na2O, 2 સોડિયમ ને એક ઓક્સિજન. જોયું તમે, 2 એક જ જેવા સંયોજન. હાઇડ્રોજનની પ્રક્રિયા કરો તો 2 હાઇડ્રોજન જોડાય ને એક ઓક્સિજન જોડાય. સોડિયમની પ્રક્રિયા કરો તો 2 સોડિયમ જોડાય ને એક ઓક્સિજન જોડાય.
સલ્ફર સાથે નીચેની પ્રક્રિયા જુઓ એવી જ છે, H2S ને Na2S. એટલે કે જેવી રાસાયણિક પ્રક્રિયા આલ્કલી ધાતુ આપે છે ને, જેવી રાસાયણિક પ્રક્રિયા આલ્કલી ધાતુ આપે છે ને, એવી જ રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન આપે છે. એટલે તો મેન્ડેલિફે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વાળો જે સમૂહ હતો ને ઊભો, એમાં જેને હાઇડ્રોજનને ગોઠવ્યો હતો. બરાબર. પણ પછી ઘણા બધા વૈજ્ઞાનિકો એના કોષ્ટકનું અર્થઘટન કર્યું તો એમાં એને એવું જોવા મળ્યું કે હાઇડ્રોજન છે એને હેલોજન સાથે ગોઠવી શકાય. હેલોજન સાથે એટલે તો કે આ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન વાળો જે ઊભો પટ્ટો એટલે કે સમૂહ રહ્યો ને એની સાથે હાઇડ્રોજનને ગોઠવી શકાય. તો આ તો બબે સ્થાન મળ્યા હાઇડ્રોજનના. એક તો કે આ સોડિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વાળા સમૂહમાં, અને બીજું તો કે હેલોજન સમૂહમાં. તો આમાંથી ક્યાં ગોઠવવો એ મેન્ડેલિફ ચોક્કસપણે કહી શક્યા નહીં કે હાઇડ્રોજન કયા સ્થાન ઉપર આવશે અને શા માટે. બીજી તરફ હેલોજનની માફક એટલે કે હેલોજનની જેમ હાઇડ્રોજન પણ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ વાક્ય ખૂબ જ ટૂંકમાં કહું કે હાઇડ્રોજન દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એનો મતલબ એવો થાય કે તે આપણને H2ના સ્વરૂપમાં જોવા મળે છે. બરાબર. હેલોજનમાં એમ જ છે, ક્લોરીન વાયુ છે એ વાતાવરણમાં કયા સ્વરૂપે જોવા મળે છે તો કે Cl2. એવી રીતે હાઇડ્રોજન પણ H2ના સ્વરૂપે જોવા મળે છે. તેમજ તે ધાતુઓ અને અધાતુઓ સાથે સંયોજાઈને એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ આપીને સહસંયોજક સંયોજનો બનાવે છે. તો આનાથી શું થાય તો કે ચોક્કસપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાય નહીં. તો મેન્ડેલિફે જે રીતે વાત કરી હતી એ મુજબ હાઇડ્રોજનના સ્થાન છે એ આલ્કલી ધાતુઓ સાથે પણ આવી શકે અને હેલોજન સાથે પણ આવી શકે. તો આવા સમયે હાઇડ્રોજનને ક્યાં ગોઠવવો આ ચોક્કસપણે કહી શકાતું ન હતું. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની પ્રથમ મર્યાદા હતી. મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને જ્યાં ગોઠવ્યો છે તે યોગ્ય છે એવું સાબિત થઈ શક્યું નહીં. તે પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય સ્થાન આપી ન શક્યા. યોગ્ય એટલે કે કયું સ્થાન હાઇડ્રોજનનું ચોક્કસ છે એના વિશે મેન્ડેલિફ કોઈ માહિતી આપી શક્યા નહીં. ત્યારબાદ મેન્ડેલિફે હવે આ જે છે એ બીજી મર્યાદા છે. પહેલી મર્યાદા તો કે મેન્ડેલિફ પોતાના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને યોગ્ય અને ચોક્કસ સ્થાન ન આપી શક્યા. બીજી મર્યાદા મેન્ડેલિફે તત્વોના આવર્તી વર્ગીકરણ આપ્યા બાદ એટલે કે તત્વોના વર્ગીકરણનું કોષ્ટક આપ્યા બાદ લાંબા સમય પછી સમસ્થાનિક શોધાયા. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક તૈયાર કરી નાખ્યું, ચાલો ઇટ ઇઝ ઓકે, ક્લિયર થઈ ગયું, રેડી થઈ ગયું. પણ એ પછી અમુક સમય પછી સમસ્થાનિકની શોધ થઈ. સમસ્થાનિક એટલે તો કે એક તત્વ જેવું જ ગુણધર્મો દર્શાવતું બીજું તત્વ મળે, પણ કેવા ગુણધર્મો દર્શાવતું તો કે એક તત્વમાં જેટલા પ્રોટોનની સંખ્યા હોય ને એટલા જ પ્રોટોનની સંખ્યા ધરાવતું તત્વ મળે. બરાબર. બેમાં પ્રોટોનની સંખ્યા તો સરખી જ, તો ફેર ક્યાં તો કે ફેર પડે બેમાં ન્યુટ્રોનની સંખ્યામાં. એના લીધે થાય શું તો કે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય ને એટલે બે તત્વના પરમાણવીય દળ છે એ જુદા જુદા હોય. પરમાણવીય દળના આધારે તો મેન્ડેલિફે કોષ્ટક તૈયાર કર્યું હતું. જો અલગ પરમાણવીય દળ ધરાવતું કોઈ તત્વ મળે તો એની જગ્યા મેન્ડેલિફના કોષ્ટકમાં હોવી જોઈએ, પણ સમસ્થાનિકોની શોધ થઈને એની જગ્યા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં નહોતી. ચાલો આપણે યાદ કરીએ કે કોઈ પણ તત્વના સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. કોઈ પણ તત્વના સમસ્થાનિક હોય, મેં તમને કીધું તો હાઇડ્રોજનમાં 3 સમસ્થાનિક છે. એક હાઇડ્રોજન, બીજું ડ્યુટેરોન અને ત્રીજું ટ્રિટિયમ. બરાબર. તો એ ત્રણેય સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ એક સમાન હોય, રાસાયણિક પ્રક્રિયા એક સમાન જોવા મળે,
પરંતુ તેમના પરમાણવીય દળ જુદા જુદા હોય છે. કારણ કે ન્યુટ્રોનની સંખ્યા ફરી જાય એટલે એમના પરમાણવીય દળ છે એ પણ બદલાઈ જાય. તો હવે શું પ્રશ્ન આવે છે? તો કે હવે પ્રશ્ન એ આવે છે કે આમ બધા તત્વના સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્ત નિયમ માટે એક પડકાર હતો. એટલે કે સમસ્થાનિકોને ગોઠવવા માટેની કોઈ જગ્યા હતી નહીં. બીજી સમસ્યા એ પણ હતી, એટલે મૂળ હવે આપણે આવી ગયા ત્રીજી મર્યાદા ઉપર, કે ત્રીજી મર્યાદા એ પણ હતી કે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણવીય દળ નિયમિત રૂપથી વધતા ન હતા. એટલે કે એવું થતું હતું કે નિયમિત રૂપથી વધવા જોઈએ એટલે તો કે તમે મેથેમેટિક્સની અંદર શ્રેણી વિશેનો અભ્યાસ કર્યો, સમાંતર શ્રેણી, તો એમાં તમને થોડાક પદ આપ્યા હોય ને તમે એ શ્રેણીનું 50મું પદ કાઢી શકો છો ને 80મું પદ કાઢી શકો છો. કારણ કે એ શ્રેણી તમે જોવો ને તો સમાન રીતે વધતી જતી હોય અથવા સમાન રીતે ઘટતી જતી હોય, વધઘટ જે કાંઈ હોય એ સમાન હોય. બરાબર? તો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એમાં પરમાણવીય દળ સમાન રીતે વધતા જાય એવું નહોતું. બરાબર? ક્યારેક અતિશય વધારે પરમાણવીય દળમાં વધારો આવ્યો હોય તો ક્યારેક ઘટાડો આવ્યો હોય. જો સમાન રીતે વધતા જતા હોય તો નવા કયા તત્વની શોધ થઈ શકે એમ છે એના વિશે સરળતાથી ખ્યાલ આવી જાય. પણ આવું હતું નહીં. એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણવીય દળ નિયમિત રૂપથી વધતા ન હતા ને ક્યારેક તો ઘટતાય હતા. એટલે આ ત્રીજી મર્યાદા થઈ ગઈ. બરાબર? આથી જ તે અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે બે તત્વ વચ્ચે કેટલા તત્વને શોધી શકાય છે. વિશેષ રૂપે જ્યારે આપણે ભારે તત્વનો વિચાર કરીએ છીએ ત્યારે, એટલે કે ભારે તત્વો એટલે જેનું પરમાણવીય દળ વધારે હોય એ ભારે તત્વો ગણાય. તો જેનું પરમાણવીય દળ અતિશય વધારે છે એવા તત્વોમાં પરમાણવીય દળમાં કોઈ નિયમિતતા જોવા મળતી નહોતી. એટલે કે પરમાણવીય દળમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળતો હતો. એટલે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોઈને ભવિષ્યમાં કયા નવા તત્વની શોધ થઈ શકે છે એ ધીમે ધીમે સમય જતા કંઈ ખાસ એમાંથી માહિતી મળતી નહોતી. તો આ 3 મર્યાદા છે. ત્યારબાદ અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે, બરાબર, એ પ્રશ્નો તમને હું ટૂંકમાં કહી દઉં છું કે કઈ રીતે આન્સર આવશે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરો અને નીચેના તત્વના ઓક્સાઇડના સૂત્રનું અનુમાન લગાડો. તો અહીંયા પહેલું આપેલું છે કે એટલે પોટેશિયમ. તમારે શું કરવાનું છે? મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોવાનું છે પાઠ્યપુસ્તકમાંથી. એમાં જ્યાં કે એટલે કે પોટેશિયમ હોય ને એ પોટેશિયમ વાળી લાઈનમાં આમ ઊભું ઉપર જોવાનું. એટલે તમને RO કે R2O કે R2O3 એ રીતનું સૂત્ર લખીને આપ્યું હશે. એમાં ક્યાંય આંકડામાં કોઈ પણ ચેન્જ કર્યા વગર R હોય ને એની જગ્યાએ કે લખી નાખવાનો, એટલે પોટેશિયમનો ઓક્સાઇડ થઈ ગયો. એવી જ રીતે બાકીના 4નું લખી નાખો એટલે એ 4 ઓક્સાઇડ લખાઈ જશે. પહેલાં તો ગોતવું પડશે કે એ તત્વ ક્યાં છે. મળી જાય પછી એના ઓક્સાઇડ વિશે લખવાનું. પછી ગેલિયમ સિવાય અત્યાર સુધીમાં કયા તત્વો વિશે જાણ થઈ જેના માટે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં સ્થાન ખાલી છોડ્યું હતું? તો એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પછી જે એકાવાળું કોષ્ટક છે, એકા બોરોન, એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન, એમાં 3 તત્વોના નામ છે જ. એમાં ગેલિયમ સિવાયના 2 છે એ તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાના થાય. મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા? તો માપદંડ 2 આવે જવાબમાં, આવે કે 2 માપદંડ ધ્યાનમાં લીધા. ક્રમ પહેલો તત્વનું પરમાણવીય દળ અને ક્રમ બીજો તત્વના રાસાયણિક ગુણધર્મ. પછી ચોથું, તમારા મત મુજબ નિષ્ક્રિય વાયુને શા માટે અલગ સમૂહમાં રાખવામાં આવ્યા? તો નિષ્ક્રિય વાયુઓ છે એ રાસાયણિક રીતે સક્રિય હોતા
નથી, બરાબર. તેથી તેમનો નવો અલગ સમૂહ તૈયાર કરવામાં આવ્યો. નિષ્ક્રિય વાયુ રાસાયણિક રીતે સક્રિય હોતા નથી, તેથી તેમનો નવો સમૂહ તૈયાર કરવામાં આવ્યો. આ થઈ ગયા ચારેય ક્વેશ્ચનના આન્સર, બરાબર. અને આગળ પણ મેન્ડેલિફના કોષ્ટકની શરૂઆત કરી, ત્યાં પણ 3 પ્રશ્નો હતા. તો એ 3 પ્રશ્નો અગાઉના લેક્ચરમાં જ તમને કે મેન્ડેલિફના કે ડોબ્રેનરની ત્રિપુટી છે ન્યુલેન્ડમાં જોવા મળતી હતી, તો એ મેં તમને લેક્ચરમાં કીધેલું. ત્યારબાદ ડોબ્રેનર અને ન્યુલેન્ડની જે વર્ગીકરણની મર્યાદાઓ શું છે એના વિશેના પ્રશ્નો હતા પાઠ્યપુસ્તકમાં જ, બરાબર. આ જ રીતે જે આ 4 પ્રશ્નો છે એની જેમ, તો એના વિશે પણ તમને અગાઉ લેક્ચરમાં સાથે સાથે સમજાવી દીધેલું છે. જો વ્યવસ્થિત ધ્યાનપૂર્વક લેક્ચર સાંભળેલા હશે તો એ પ્રશ્નોના જવાબ, એટલે કે આ પ્રશ્નોની અગાઉ જે પાઠમાં પ્રશ્નો આવી ગયા એના જવાબ તમને સરળતાથી આવડી જશે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, ફરી પાછું એ જ ટાઇટલ છે, પણ હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે મર્યાદાઓ જોવા મળી સમય જતાં એને વ્યવસ્થિત કરી અને એકદમ સચોટ આવર્ત કોષ્ટક બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ અને નિર્માણ થયું મોડર્ન પિરિયોડિક ટેબલ, એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક, જેના વિશેનો અભ્યાસ છે આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધીમાં તમે મેન્ડેલિફનું વર્ગીકરણ વ્યવસ્થિત રીતે તૈયાર કરી રાખજો, બરાબર. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.